જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ છે ને મેં મઠડીનો લોટ બાંધ્યો છે. ખારી મઠડી, નમકીન મઠડી જે હોય છે ને એ. તો અહીં છે ને મેં અડધો કિલો અહીંયા લોટ લીધેલો છે. તો અડધા કિલો લોટમાં મેં શું અજમો, જીરું અને શ્યામ તીખા અને મુઠ્ઠી પડતું ઘીનું ગરમ મોણ આમાં કરીને લોટ મેં બાંધી લીધો. એ વિડીયો મેં નથી શૂટ કર્યો, એ કટ થઈ ગયો એકચ્યુઅલી વિડીયો. તો એને છે ને કઠણ લોટ બાંધવાનું છે. જો પરોઠા જેવો કે રોટલી જેવો નહીં, ભાખરી જેવો લોટ બાંધવાનો છે એનો, બરાબર. પણ મુઠ્ઠી પડતું મોણ આમાં કરવાનું છે. આપણે જેવી રીતે ચૂરમાના લાડુ કે જે પૂરીને કરતા હોય ને કેવી રીતે મુઠ્ઠી પડતું મોણ કરીએ એવી રીતે જ એમાં મોણ કરવાનું છે. પણ ગરમ ઘીનું મોણ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. ઠંડુ રૂમ ટેમ્પરેચરવાળું ઘી નહીં, ગરમ ઘી. તો જેનાથી શું છે કે મઠડી જે છે ને ખૂબ ફરસી થશે. તો અહીં લોટ સુંદર છે ને મેં બાંધીને કલાક અહીં મૂકી દીધો હતો. તો લોટમાં છે ને સરસ કૂણ આવી જાય. તો લોટને થોડુંક હાથેથી આમ મસળી લઈએ. તો આને છે ને હું તેલમાં તળી રહી છું. તેલ છે ને મેં પહેલાં ગરમ કરવા અહીંયા મૂક્યું છે, બરાબર. તો એમાં જો શું કરવાનું છે, આપણે છે ને એને વણવાની નથી. તો એ પાટલો લીધો, પાટલો લઈને એમાં થોડા લુવા લઈએ આપણે, અને એમાંથી નાના નાના લુવા કરી લઈએ આપણે. નાના નાના ગોયણા લઈને પછી એને હથેળીની વચ્ચે આંગળીથી થેપી લેવાનું, કે હથેળીની વચ્ચે એને દબાવીને સીધું તેલમાં પધરાવી દેવાનું છે. હવે જો તેલ છે ને એકદમ ધુવાડા પડતું ના જોઈએ, હું આપને કહું છું આવી રીતે કરવાનું છે, બરાબર. જો આમાં વચ્ચે હોલ કરવું હોય તો બી આપણે કરી શકાય, અને ન કરવું હોય તો આમનામ સીધી તળી શકાય. આવી રીતે તળશું તો ફૂલશે, અને આપણા વચ્ચે કાણા જો પાડી દઈશું તો ફૂલશે નહીં, બીજું કંઈ નહીં. તો ખૂબ ફરસી થાય છે આ મઠડી, ખારી મઠડી. આપને જો ખબર હોય તો વ્રજમાં ગોકુળ મથુરામાં ખૂબ સુંદર આમ ખારી મઠડી મળે છે. તો આપણે એવી રીતે જ બનાવી રહ્યા છે. તો લોટ મેં આપને કીધું કેવી રીતે બાંધવાનું છે, આવી રીતે જ આપણે કરી લેવાનું છે. હાથેથી જ આમ દબાવી દેવાનું છે હથેળીને વચ્ચે, કારણ કે એને વણવાની નથી આપણે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આવી રીતે. અને હા, વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને કમેન્ટ ચોક્કસથી કરશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આમ આપણે એને કરી લીધું. તો હવે તેલ છે ને ખાલી ગરમ હોવું જોઈએ, એકદમ ધુવાડા પડતું નહીં. તો આમાં બધી પૂરીઓ એકસાથે 8-10 પૂરીઓ પધરાવી શકો છો, કારણ કે આ ચોંટશે નહીં એકબીજામાં, અને એની મેળે તળાઈને ઉપર આવશે. તો પૂરી અહીંયા આવી રીતે તળાઈ જાય. એકચ્યુઅલી વિડીયો એમાં કપાઈ ગયો, મને એવું લાગ્યું શૂટ થઈ ગયું છે, પણ શૂટ નથી થયું. તો કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો. તો આવી રીતે બધી પૂરીઓ જો ફૂલી છે, એકદમ સુંદર ફૂલી છે બી, કારણ કે અંદર સુધી એકદમ તળાઈ ગઈ છે. તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.